વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રના આપણે સંભાવનાના વિડીયો જોયા પછી હવે આપણે બિઝનેસ એકાઉન્ટમાં યુનિટ 1માં રોયલ્ટીના હિસાબોનો આપણે વિચાર કરીએ. તો રોયલ્ટીના હિસાબો બિઝનેસ એકાઉન્ટ પ્રકરણ યુનિટ 1. રોયલ્ટી કેને કહેવાય? તો વ્યાખ્યાને આધારે આપણે જો રોયલ્ટી જોઈએ તો કોહલર નામના એક વ્યક્તિએ રોયલ્ટીની વ્યાખ્યા આપી છે કે રોયલ્ટી એટલે કોઈ મિલકતનો માલિક સિવાય બીજા દ્વારા ઉપયોગ કરવામાં આવે તો ઉપયોગમાં લેનાર વ્યક્તિ દ્વારા માલિકને અપાતું વળતર. એટલે કે કોઈ મિલકત હોય, દાખલા તરીકે આપણી કોઈ મિલકત હોય, એ મિલકતની અંદર કોઈ ખનિજ નીકળ્યું, માટી, પેટ્રોલ કે કંઈ પણ નીકળે તો એ જમીન આપણે બીજા કોઈને આપીએ તો એ જે બીજી વ્યક્તિ છે એ આપણી જમીનનો અમુક સમય માટે એ કબજો લઈને એમાંથી ઉત્પાદન કરે અને એ ઉત્પાદનના બદલામાં આપણને કંઈક રૂપિયા, રકમ કે વળતર આપે. એ વળતરને રોયલ્ટી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રોયલ્ટી. એટલે કે જમીન માલિકને એક પ્રકારનું એની જમીનમાંથી મળતા ખનિજનું એક જાતનું વળતર. બરાબર છે? એના બે પ્રકાર છે. રોયલ્ટીના કેટલા પ્રકાર છે? બે. ઉત્પાદનના ધોરણે અને વેચાણના ધોરણે, એમ બે પ્રકાર છે. જો ખાણની અંદર ખનિજ ઉત્પાદન થાય જમીનની અંદર, તો એની અંદર જે વસ્તુ ઉત્પાદન, દાખલા તરીકે ખાણની અંદર કોઈ ખનિજ છે, કોલસો છે, માટી છે, ચિનાઈ માટી, બરાબર છે, પેટ્રોલ છે, આ જે કંઈક એની અંદર ગેસ છે, આ બધું જે ઉત્પન્ન થાય તો એ ઉત્પાદનના ધોરણે કહેવાય. શેના ધોરણે કહેવાય? ઉત્પાદન. જેટલું ઉત્પાદન થાય એ પ્રમાણે રોયલ્ટી મળે. તો એ ઉત્પાદનના ધોરણે રોયલ્ટી છે એમ કહેવામાં આવે. બીજું વેચાણના ધોરણે. દાખલા તરીકે કોઈ લેખક હોય, એનું પુસ્તક હોય અને પુસ્તક એ બહાર પાડે. હવે એ કોને આપે? પ્રકાશકને આપે. બરાબર છે? તો પ્રકાશક એને જે પુસ્તકો છાપી અને વેચાણ કરે, શું કરે? વેચાણ કરે. તો એ વેચાણના આધારે જેટલા પુસ્તકો વેચાય એના ઉપર એ લેખકને એને વળતર મળે, એ એને આપે. તો એ પુસ્તકના લેખકને વેચાયેલા પુસ્તકના આધારે મળતી એ રોયલ્ટી, એ કહેવાય વેચાણના આધારે. એટલે રોયલ્ટી કોને કહેવાય એ આપણે સમજ્યા કે ભાઈ કોઈ મિલકત હોય, એ મિલકત આપણે બીજાને ભાડે પટ્ટે આપીએ, બરાબર છે, એટલે કે કરારથી આપીએ, તો એના અંદરથી જે પણ ખરીદ નીકળે એ ખરીદના બદલામાં આપણને કંઈક વળતર આપે, એ વળતરને રોયલ્ટી કહેવામાં આવે છે. એના બે પ્રકાર છે. જો ઉત્પાદનના ધોરણે જો હોય કે અંદર ખાણની અંદરથી કોઈ ખનિજ નીકળે, બરાબર છે, તો એ ખનિજના ઉત્પાદનના ધોરણે જે રોયલ્ટી આપવામાં આવે એને ઉત્પાદનના ધોરણે રોયલ્ટી કહેવામાં આવે. અને પુસ્તક લેખક હોય, બરાબર છે, એ લેખકને જે રોયલ્ટી આવે એ પુસ્તકના વેચાણ ઉપર હોય છે. એટલે કોઈ વસ્તુના વેચાણ ઉપર જો કોઈ વળતર આપવામાં આવે તો એ વેચાણના ધોરણે કહેવામાં આવે છે. વિશેષણ આ બધા જોઈએ તો રોયલ્ટી ઉત્પન્ન કરેલા એકમના ધોરણે ચૂકવાય. દાખલા તરીકે કોલસા કેટલા ટન ઉત્પન્ન થાય છે એ ઉત્પાદનના ધોરણે જેટલા ટનની રોયલ્ટી નક્કી કરેલ, ભાઈ 1 ટન દીઠ આટલી રોયલ્ટી આપી, તો એ પ્રમાણે ઉત્પાદનના ધોરણે આપણે જે રોયલ્ટી ચૂકવીએ તે વેપાર કે ઉત્પાદન ખાતે લઈ જવાય છે. કારણ કે ઉત્પાદન ખર્ચ એ રોયલ્ટી લેનાર માટે ખર્ચ છે, ઉત્પાદન ખર્ચ કહેવામાં આવે છે, અને રોયલ્ટી આપનાર માટે આવક છે. જો રોયલ્ટી વેચાણ કરેલ એકમના ધોરણે ચૂકવાય તો એ વેચાણ ખર્ચ છે. કારણ કે પ્રકાશકને એ વેચાણ ઉપર એની જાહેરાતો કરવી પડે, પુસ્તક વેચવું પડે, તો એ વેચાણ ખર્ચ કહેવાય. તેથી તે નફા નુકસાન ખાતે લઈ જવાય. જો ઉત્પન્ન કરેલ ઉત્પાદન ખાતે લઈ જવાય અને વેચાણ કરેલ એ વેચાણ ખર્ચ છે તે નફા નુકસાન ખાતે લઈ જવાય. પણ બંને જે પદ્ધતિ છે એ બે પદ્ધતિમાં આપણા અભ્યાસક્રમમાં બંને પદ્ધતિમાં નફા નુકસાન ખાતે જ ઉધારવામાં આવે છે. એટલે આપણે બધા દાખલા નફા નુકસાન ખાતે ઉધારશું. કોઈ પણ રોયલ્ટી હોય એ નફા નુકસાન ખાતે ઉધારવામાં આવશે. ઉત્પાદનના ધોરણે હોય કે વેચાણના ધોરણે હોય, એ બને ક્યાં તો ઉત્પાદનના ધોરણે આપણે લેવામાં આવશે. રોયલ્ટીના કરાર એટલે શું? તો કે આ બે જણા હોય, માલિક અને સામે એનો હક લેનાર, એ બે જણા વચ્ચે કંઈક કરાર થાય કે ભાઈ અમે તમને આટલી રોયલ્ટી આપશું, લઘુત્તમ આટલી આપશું, કેટલા વર્ષ માટે લઈશું, એવા જે મુદ્દાઓ છે એ આ કરારની અંદર સમાવેશ કરવામાં આવે છે.
આ કરારમાં મિલકતનો ઉપયોગ કરવાનો હક આપનાર અને તેના ઉપયોગનો હક લેનાર બંને વચ્ચે જે કરાર થાય તેને રોયલ્ટી કરાર કહેવામાં આવે છે, જેની વિગતોમાં નીચે મુજબ સમાવેશ થાય છે. એટલે કે આ કરારની અંદર મિલકતનો ઉપયોગ કરવાનો હક આપનાર, કે ભાઈ આ મારી જમીન છે અને હું હક આપું છું, આની અંદર જે ખરી નીકળે એ તારું, એના બદલામાં તારે મને વળતર આપવાનું, એવો એક કરાર કરે છે. કોણ? માલિક અને એના હકનો ઉપયોગ કરનાર બંને વચ્ચે જે કરાર થાય છે એ કરારની અંદર લેખિત કરાર હોય છે, અને એ લેખિત કરારને રોયલ્ટી કરાર કહેવામાં આવે છે. એની અંદર કયા કયા મુદ્દા હોઈ શકે? તો પેલો કરારની મુદત હોઈ શકે. શું હોઈ શકે? કરારની મુદત, કે ભાઈ કેટલા વર્ષની મુદત છે. અંદર ખનીજ તો હોય, એ ખનીજનો ઉલ્લેખ ક્યાં સુધી નીકળે, બરાબર છે ને? 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, તો એ અંદાજ કરીને એની મુદત નક્કી કરવામાં આવે છે કે 5 વર્ષ માટે, કે 10 વર્ષ માટે, કે 25 વર્ષ માટે. તો એમાં કરારની મુદત લખેલી હોય છે કે ભાઈ આટલા વર્ષ માટે તમારે મને તમારો હક આપવાનો રહેશે. રોયલ્ટીની રકમ, હવે ઉત્પાદન કે વેચાણના ધોરણે એ ચૂકવવામાં આવે છે. એકમ દીઠ કે ટન દીઠ એ નક્કી કરવામાં આવે છે કે ભાઈ આટલું ઉત્પાદન થાય, આટલા ટન થાય તો આટલું તમને વળતર આપશું, અથવા આટલા પુસ્તકો વેચાય તો આટલી રકમ તમને વળતરમાં આપશું. એમ રોયલ્ટીની રકમ નક્કી કરવામાં આવે છે. લઘુત્તમ ભાડું, હવે હક આપનાર વ્યક્તિને ઉત્પાદન કે વેચાણ બિલકુલ ન થાય અને ઓછું થાય. ઘણી વખત શું છે, શરૂઆતમાં ઉત્પાદન ન થાય અને પુસ્તકો નવે નવા હોય તો ન વેચાણ થાય, જાહેરાત કરવી પડે, બધું કરવું પડે. તો એમાં પછી જે જમીન માલિક હોય છે ને, ભાઈ તમે મને દાખલા તરીકે 6,000 રૂપિયા તમારે આપવા જ પડે, તમે ભલે ઉત્પાદન કરો કે ન કરો, કારણ કે મિનિમમ ભાડું તો તમારે મને નક્કી કરવું જ પડે. એટલે એ શું કરે છે કે એક લઘુત્તમ ભાડું નક્કી કરે છે અમુક ચોક્કસ સમય માટે, કે ભાઈ તમારે મને આટલા રૂપિયા વાર્ષિક આપવા, તમે ભલે ઉત્પાદન થાય કે ભલે ન થાય. તો એ કહેવાય છે લઘુત્તમ ભાડું, બરાબર છે. પછી ચોથું છે ઓછા કામનું વળતર, કે રોયલ્ટીની રકમ એવું કામ થાય કે રોયલ્ટીની રકમ છે એ લઘુત્તમ ભાડા કરતાં ઓછી હોય, ત્યારે લઘુત્તમ ભાડું ચૂકવવામાં આવે, પણ લઘુત્તમ ભાડું વધારે અને રોયલ્ટીની રકમ ઓછી હોય તો શું કરવું? તો જેટલી રકમ રોયલ્ટીની ઓછી હોય એ અને લઘુત્તમ ભાડાનો તફાવત, એ બે છે ને એને ઓછા કામનું વળતર કહેવામાં આવે છે. એ મુદ્દો આપણે આગળ હજી જોશું. અત્યારે તમને આટલું સમજાવી દઉં છું કે લઘુત્તમ ભાડું અને રોયલ્ટી વચ્ચેનો જે તફાવત છે એને ઓછા કામનું વળતર કહેવામાં આવે છે. કે ભાઈ તમને રોયલ્ટી વધારે આપી કે લઘુત્તમ ભાડું, તો આમાં ધ્યાનમાં રાખવાનું કે લઘુત્તમ ભાડું અને ઓછા આપણે રોયલ્ટી, એ બેમાં જે વધારે હોય ને એ જ હક આપનાર વ્યક્તિ લે છે, એટલે કે માલિક લે છે, બરાબર છે. તો એ બેનો તફાવત છે ને એને ઓછા કામનું વળતર કહેવામાં આવે છે. જમીનનું ભાડું, કેટલીક વખત રોયલ્ટી ઉપરાંત આપણે જે જમીન માલિક છે ને જમીનનું ભાડું પણ લે છે, કે તમે લ્યો ખરો પણ મારી જમીન આટલી બધી રોકાયેલી હોય તો એનું ભાડું તમારે આપવું પડશે. તો એનું પણ કરારની અંદર સમાવેશ થાય કે રોયલ્ટી ઉપરાંત તમારે જમીનનું ભાડું આપો. પછી અન્ય શરતો હોય છે કે ભાઈ અકસ્માત, હડતાલ વગેરે થાય તો તમારે કઈ ધોરણે રોયલ્ટી આપી, તો એનું પણ અંદર ઉલ્લેખ કરેલો છે કે ભાઈ આ વખતે હડતાલ થઈ, અથવા કોઈક એવું વર્ષ આવ્યું કે ભાઈ ઉત્પાદન ન થયું, અકસ્માત થયો, બરાબર છે, અને ધંધો બંધ રહ્યો, તો રોયલ્ટી કેવી રીતે આપવી, ઉત્પાદન લઘુત્તમ ભાડું કેવી રીતે આપવું, કે કેટલા ટકા ઘટાડવું, કેટલી આપશો, એ બધી શરતો એ આ કરારની અંદર લખેલી હોય છે. હવે આપણે લઘુત્તમ ભાડા વિશે જોઈએ. લઘુત્તમ ભાડું કોનું કહેવાય? તો ઉત્પાદક ખાણ કે જમીનના માલિકની અથવા તો શોધક કે લેખકને ઉત્પાદકને શરૂઆતમાં નબળા સમયમાં ઉત્પાદકને મુશ્કેલી ન પડે તે માટે માલિક કે લેખકને અમુક લઘુત્તમ રકમ ચૂકવાની બાંયધરીને લઘુત્તમ ભાડું કહેવામાં આવે છે. દાખલા તરીકે શરૂઆતમાં પુસ્તકનું વેચાણ ન થાય અથવા ખાણની અંદર બરાબર ખરીદ ન નીકળે તો જે જમીન આપનાર છે, ભાડે આપનાર છે, એને તો ભાઈ આપણે ભાડું આપવું જ પડે, એ લઘુત્તમ ભાડું નક્કી કરેલું હોય છે. એટલે એ શું કરે છે કે ભાઈ તમને અમારે નીકળે કે ન નીકળે, પુસ્તક વેચાય કે ન વેચાય, તમને મહિને દાખલા તરીકે વર્ષે 10,000 રૂપિયા તમે આપશો, તો એ 10,000 રૂપિયા છે ને એને લઘુત્તમ ભાડું કહેવામાં આવે છે. પછી ભલે એનું ઉત્પાદન થાય તો ભલે અને ન થાય તો ભલે 10,000 રૂપિયા આપવા પડે. તો આ જે ઉત્પાદક તરફથી જે રોયલ્ટી, બરાબર છે, કે આપવાની હોય એના કરતાં જો રકમ ઓછી કે વધારે હોય તો એ બેમાંથી રોયલ્ટી અને લઘુત્તમ ભાડું, એ બેમાંથી જે વધારે હોય એ જ હંમેશા ચૂકવવામાં આવે છે. અને રોયલ્ટી ઓછી હોય તો કોઈ વાંધો નથી આવતો, બરાબર છે. તો લઘુત્તમ ભાડું એ શું કહેવાય છે
કે ભાઈ મિનિમમ ભાડું કે મિનિમમ તમને આટલા રૂપિયા તો અમને આપશો એવી બાંયધરી આપે છે. દાખલા તરીકે વાર્ષિક 10,000 રૂપિયા તમને આપશું, પછી ભલે એને ઉત્પાદન એટલું થાય કે ન થાય, તો એ જે બાંયધરી આપતી રકમ છે એને લઘુત્તમ ભાડું કહેવામાં આવે છે. ઉત્પાદકે રોયલ્ટી અને લઘુત્તમ ભાડું બેમાંથી જે વધારે હોય એ જ ચૂકવવું પડે. રોયલ્ટી વધારે હોય તો લઘુત્તમ ભાડું નહીં લે જમીન માલિક. શું કરશે? રોયલ્ટી લેશે. અને જો લઘુત્તમ ભાડું વધારે હોય તો લઘુત્તમ ભાડું જ આપણે આપવું પડશે, રોયલ્ટી નહીં લે, ઓછી હશે એટલે. પણ એ બેનો જે તફાવત છે એ પછી મજરે આપવામાં આવે છે, એ પછી આપણે જોઈશું. લઘુત્તમ ભાડાની શરતો શું હોય છે? તો એની 3 શરતો છે. કોઈક વખત એમ હોય છે કે ભાઈ દર વર્ષે તમે એક સરખું લઘુત્તમ ભાડું આપશો કે 10,000 10,000 10,000, પછી ઉત્પાદન થાય કે ન થાય, જ્યાં સુધી બરાબર ઉત્પાદન ન થાય ત્યાં સુધી તમને અમે 10,000 દર વર્ષે આપશું, એટલે કે નિયમિત એક સરખી રકમ બાંધી આપવામાં આવે. બીજું શું હોય છે કે લઘુત્તમ ભાડામાં દર વર્ષે અમુક વર્ષો સુધી વધારો કરવામાં આવે. દાખલા તરીકે લઘુત્તમ ભાડામાં દર વર્ષે નક્કી ન કરે ભાઈ 4 વર્ષ છે એ અમે 10,000 કરશું, પછી બીજાના 4 વર્ષ અમે 15 કે 20,000 કરશું. એમ દર વર્ષે વધારો કરવાનો નિયમ હોય કે ભાઈ પહેલા વર્ષે 5, બીજા વર્ષે 10, એવી રીતે વધારો કરી. જેમ મકાન ભાડામાં આપણે વધારો કરીએ, મકાન માલિક કે આપણે 1 વર્ષ રહીએ એટલે કે 5,000 ભાડું, પછી બીજું વર્ષ થાય એટલે ભાઈ 5500 રૂપિયા થશે, એમ વધારો જ કરતો જાય. એમ રોયલ્ટીમાં પણ એવું હોય છે, લઘુત્તમ ભાડું એક સરખું ના રાખે ને દર વર્ષે કંઈક થોડી રકમ વધારે, તો એ પ્રકાર નંબર 2 આવે છે. ત્રીજા પ્રકારમાં શું હોય છે કે ભાઈ ક્યારેક અકસ્માત થાય, ખાણની અંદર કોલસાની ખાણ હોય મોટી, તો ત્યાં સુધી ઉત્પાદન બંધ રહે, અથવા મજૂરો હડતાલ પાડે કે બીજી કોઈ હડતાલ પડે દેશવ્યાપી, તો ઉત્પાદન બંધ રહે, ત્યારે રોયલ્ટી કે લઘુત્તમ ભાડું ક્યારે ચૂકવવું, કેટલા ટકા ઘટાડો કરવો, એ બધું લઘુત્તમ ભાડાની શરતોની અંદર આવે છે. તો આપણે આ રોયલ્ટીના હિસાબમાં વ્યાખ્યા, પ્રકાર અને વિશેષ માહિતી, રોયલ્ટીના કરાર કેને કહેવાય, એની અંદર કયા મુદ્દાઓ હોય, લઘુત્તમ ભાડું કેને કહેવાય, લઘુત્તમ ભાડાની શરતો કેટલા પ્રકારની હોય, એ આપણે જોયું. હવે આપણે આગળ મેં તમને કીધું હતું કે ભાઈ નંબર 2 જે અમુક રકમ ચૂકવવાની છે આપણે લઘુત્તમ ભાડાની, તો આ ઉત્પાદકે રોયલ્ટી અને લઘુત્તમ ભાડું બેમાંથી જે વધારે હોય તે ચૂકવવું પડે. હવે જે વધારાની રકમ હોય, દાખલા તરીકે આપણે રોયલ્ટી ઓછી હોય, લઘુત્તમ ભાડું વધારે, તો રોયલ્ટીમાં જે તફાવત છે એ તફાવતને આપણે ઓછા કામનું વળતર કહેવાય છે. હવે ઓછા કામનું વળતર કઈ પ્રકારે હોય એની વિશે આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઓછું કામ કેને કહેવાય એ આપણે જોઈએ. હવે જ્યારે ખરેખર રોયલ્ટીની રકમ લઘુત્તમ ભાડા કરતાં ઓછી હોય ત્યારે લઘુત્તમ ભાડું ચૂકવવું પડે છે. આમ તો લઘુત્તમ ભાડાનો કરાર એટલા માટે કરવામાં આવે છે, કદાચ રોયલ્ટી ઓછી મળે તો પછી ભાડે આપનારને નુકસાન ન જાય. કારણ કે ઘણી વખત શરૂઆતની અંદર ઉત્પાદન ન થાય અથવા પુસ્તકનું વેચાણ ન થાય તો રોયલ્ટી ઓછી મળે, પણ પછી તો જમીન માલિકને નુકસાન જાય. એટલે આવું ન થાય એટલા માટે લઘુત્તમ ભાડાનો કરાર કરે છે કે ભાઈ તમને શરૂઆતમાં વેચાણ થાય કે ન થાય પણ મને આટલા આપવા જ પડશે, એટલે એને આપણે લઘુત્તમ ભાડું કહીએ છીએ, એ આપણે જોઈ ગયા છીએ. એટલે જે ઘણી વખત એવું બને કે ભાઈ રોયલ્ટીની રકમ છે એ 5,000 હોય, લઘુત્તમ ભાડું આપણે 10,000 નક્કી કર્યું હોય, તો રોયલ્ટીની કિંમત 5,000 ઓછી થશે. શું થશે? ઓછી થશે. એને આપણે ઓછું કામ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે એને? ઓછું કામ. જ્યારે ખરેખર રોયલ્ટીની લઘુત્તમ ભાડા કરતાં ઓછી હોય, ખરેખર રોયલ્ટી જે છે એ લઘુત્તમ ભાડા કરતાં ઓછી હોય, ત્યારે લઘુત્તમ ભાડું ચૂકવવું પડે છે. કારણ કે જમીન માલિક તો લઘુત્તમ ભાડું જ લે છે. જે રકમ વધારે હોય લે, રોયલ્ટી વધારે હોય તો રોયલ્ટી લે, લઘુત્તમ ભાડું વધારે હોય તો લઘુત્તમ ભાડું વધારે લે. પણ ક્યારેક લઘુત્તમ ભાડા કરતાં રોયલ્ટીની કિંમત ઓછી હોય, એટલે ભાડાપટ્ટો મેળવનાર વ્યક્તિને રોયલ્ટી કરતાં વધારે વળતર ચૂકવવું પડે છે. એટલે જે જમીન ભાડે પટ્ટે લીધી હોય એને શું કરે કે 4-5,000 રોયલ્ટી હોય, લઘુત્તમ ભાડું 7,000 હોય, તો 2,000 રૂપિયા વધારે ચૂકવવા પડે. શું કરવું પડે? વધારે ચૂકવવા પડે છે. આ તફાવતને છે ને ઓછું કામ કહેવાય. આ 2,000 રૂપિયા છે ને એને શું કહેવામાં આવે છે? આ વધારે ચૂકવવી પડતી જે વળતર છે, એટલે કે જે વળતર છે એને શું કહેવામાં આવે છે? ઓછું કામ કહેવામાં આવે છે. શું કામ કહેવામાં આવે છે?
ઓછું કામ કહેવામાં આવે છે. આ વધારે ચૂકવવું પડતું વળતર એટલે ઓછું કામ. શું કહેવામાં આવે છે? ઓછું કામ. આજે વધારે ચૂકવવું પડતું વળતર, દાખલા તરીકે 5,000 રોયલ્ટી હતી અને 7,000 લઘુત્તમ ભાડું હતું, એટલે 2,000 વધારે ચૂકવવું વળતર થયું, તો એને કહેવાય ઓછું કામ. એને શું કહેવાય? ઓછું કામ. એનું સૂત્ર બનાવી તો ઓછું કામ બરાબર લઘુત્તમ ભાડું ઓછા રોયલ્ટીની ખરેખર રકમ. આ એનું સૂત્ર થાય કે ઓછું કામ કોને કહેવાય? તો લઘુત્તમ ભાડું વધારે અને રોયલ્ટીની રકમ ઓછી હોય એના તફાવતને ઓછું કામ કહેવાય. ઉદાહરણ તરીકે મેં કીધું કે ભાઈ રોયલ્ટી 5,000 હોય, લઘુત્તમ ભાડું 7,000 હોય, બરાબર છે. તો રોયલ્ટીની કિંમત 7,000 માંથી લઘુત્તમ ભાડામાંથી 5,000 રોયલ્ટીની કિંમત બાદ કરો તો 2,000 ઓછું કામ કહેવાય. એટલે 2,000 શું છે? ભાડે પટ્ટે રાખનારને નુકસાન થાય. બરાબર છે. યાદ રાખવાની બાબત એ છે કે જો કરારમાં લઘુત્તમ ભાડાની શરત ન હોય, દાખલા તરીકે કરારમાં લઘુત્તમ ભાડાની શરત જ ન રાખવામાં આવે તો પછી લઘુત્તમ ભાડાનો કોઈ સવાલ જ નથી રહેતો, એને રોયલ્ટી જ ચૂકવવી પડે છે. શું ચૂકવવું પડે છે? રોયલ્ટી ચૂકવવી પડે છે. બરાબર ને? ત્યારે આપણે ઓછા કામનો પ્રશ્ન રહેતો નથી. આ શરત હોય લઘુત્તમ ભાડાની તો જ આ ઓછું કામ હોય છે. એટલે બરાબર યાદ રાખવાનું, ઓછા લઘુત્તમ ભાડાની શરત ન હોય તો જેટલી રોયલ્ટીની રકમ છે ઓછી હોય કે વધારે એ જમીન માલિકને આપવામાં આવે છે. ઓછા કામના બે પ્રકાર છે: મજરે મળે તે ઓછું કામ અને મજરે ન મળે તે ઓછું કામ. મજરે એટલે કે વળતર. દાખલા તરીકે જમીન માલિક છે એ ઘણી વખત એની રોયલ્ટીમાં નુકસાન ગયું હોય ભાડે લેનારને, તો એ શું કરે છે? અમુક સારું વર્ષ આવે તો એને રકમ પાછી આપે છે કે ભાઈ આ વર્ષમાં તારે આટલી રકમ તને મળે વધારે, તો તું તે અગાઉના વર્ષોમાં તે જે રોયલ્ટી ઓછી ઓછી તને લઘુત્તમ ભાડામાં ખોટ ગઈ હતી, બરાબર છે, તો એ તું મજરે લઈ લે, એટલે કે તને વળતર આપવામાં આવશે. પણ એવી શરત હોય તો, બરાબર ને? શરત ન હોય તો કાંઈ મળતું નથી. તો પહેલાં આપણે જોઈએ મજરે તેવું ઓછું કામ. મજરે મળે તેવું ઓછું કામ એટલે કરારમાં એવી શરત હોય કે જ્યારે રોયલ્ટી લઘુત્તમ ભાડાથી ઓછી હોય ત્યારે તફાવતની રકમ, એને આપણે ઓછું કામ કહીએ છીએ, એ મજરે મળશે. આ હકને ઓછા કામની રકમ મજરે મળે તેમ કહેવાય. એટલે કે ભાઈ જો ભાડાની લઘુત્તમની રકમ વધારે હોય, રોયલ્ટીની ઓછી હોય, તો એ જમીન લેનાર ભાડેને નુકસાન જાય. તો એ અમુક સમય માટે જો શરત કરવામાં આવી હોય કે ભાઈ તમને એ રકમ મજરે મળશે, તો એ જે હક છે, બરાબર છે, એ નક્કી કરેલી મુદત હોય કે 5 વર્ષ સુધી, 10 વર્ષ સુધી કે 2 વર્ષ સુધી કે પછીના 1 વર્ષ સુધી, એ મુદત નક્કી કરેલી હોય તો ત્યાં સુધી એનો હક ચાલુ રહે. શું છે? ત્યાં સુધીનો ચાલુ રહે. અને એમાં જો એને વધારે ફાયદો થાય તો એ રકમ એને મજરે મળે છે. એટલે કે અગાઉના વર્ષોમાં જે એને ખોટ ગઈ હતી તો જમીન માલિકને એને શું આપે છે? એને વળતરનો હક આપે છે. એ હક ત્યાં સુધી ચાલુ રહે છે. તો એને શું કહેવાય? મજરે મળી શકાય તેવું ઓછું કામ, એવું ખાતું કહેવાય છે. અને એને પાકા સરિયામાં સંભવિત મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. હજી ફરીથી જરાક જોઈ લઈએ કે ભાઈ રોયલ્ટી લઘુત્તમ ભાડાથી ઓછી હોય ત્યારે તફાવતની જે રકમ છે એટલે કે ઓછું કામ છે, આ કામ એમને મજરે મળી શકે શરત હોય તો, એટલે ઓછા કામની રકમ મજરે મળે એમ કહેવાય. શું કહેવાય? ઓછા કામની રકમ મજરે મળે એમ કહેવાય. હવે જ્યાં સુધી, એટલે કે એની મુદત હોય ત્યાં સુધી હક એનો ચાલુ રહે. કરારની અંદર 2 વર્ષ સુધી હોય, 3 વર્ષ સુધી કે 5 વર્ષ, ત્યાં સુધી એનો હક ચાલુ રહે. દર વર્ષે ખાતું ખેંચે જવાનું અને એ ખાતાને મજરે મેળવી શકાય તેવું ખાતું કહેવાય. મજરે મેળવી શકાય તેવું ઓછું કામ એવું ખાતું કહેવાય. અને પાકા સરિયામાં એને સંભવિત મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર છે. મજરે ન મળે તેવું ઓછું કામ. તો કરાર મુજબ મજરે આપવાની મુદત પૂરી થઈ જાય તો મજૂરી રકમ લેવાનો હક પૂરો થઈ જાય છે. એટલે પછી જો ઓછું કામ આવે તો એ મજરે મળતું નથી, એટલે એને નફા નુકસાન ગણી અને એને નુકસાન ગણી નફા નુકસાન ખાતે ઉધારી દેવામાં આવે છે. કારણ કે 2 વર્ષ માટે મજરે મળે એમ કીધું હોય શરતમાં, કે 3 કે 5, એ મુદત વીતી જાય પછી એ રકમ મજરે મળતી નથી, એટલે નુકસાન ગણી નફા નુકસાન ખાતે એને શું કરી દેવામાં આવે છે? ઉધારી દેવામાં આવે છે. ઓછું કામ મજરે મળવાની શરતો કઈ કઈ છે? તો જો આપણે આ ઓછું કામ કેને કહેવાય જોયું, અને મજરે મળે તેવું અને મજરે ન મળે તેવું જોયું. તો એમાં શરતો કઈ કઈ છે? તો 4 શરતો છે. અમર્યાદિત સમય માટે, એટલે કે દાખલા તરીકે લાંબા સમય માટે 15-20 વર્ષ સુધી એ રકમ એને મજરે મળશે એવી શરત કરવામાં આવી કે ભાઈ તમને જ્યારે જ્યારે ફાયદો થાય ત્યારે એ રકમ તમે અગાઉ જે ખોટ ખાધી છે એ તમને વળતર તરીકે વાળી લેવામાં આવશે, એટલે એને મજરે મળે એમ કહેવામાં આવે. મર્યાદિત સમય માટે,
હવે અમુક લાંબા સમય માટે ના આવે, 1, 2, 5 વર્ષ એટલે ટૂંકા ગાળા માટે આપે. એની કહેવાય મર્યાદિત સમય માટે કે ભાઈ તમને જે આ ઓછું કામ છે એની તમને 1-2 વર્ષમાં ફાયદો થાય અથવા 5 વર્ષમાં ફાયદો થાય તો તમે મજરે એને લઈ શકશો, એવી શરત આપે. બીજું ત્રીજી શરત શું છે કે ઓછું કામ થાય તે પછીના અમુક વર્ષ દરમિયાન. ઘણી વખત તો શરૂઆતમાં સારું હોય એટલે મજરે ઓછું કામની કોઈ સવાલ ન હોય, પણ વચ્ચે એવા કોઈક હડતાલ આવી જાય કે એવું કંઈક આવી જાય અને કામ ઓછું થાય, કોઈ સંજોગો એવા થાય કે કામ ઓછું થાય, તો એમાં એવી શરત કરવામાં આવે છે કે જે કામ ઓછું થાય જે વર્ષે એ પછીના અમુક વર્ષ એટલે કે 2-3 વર્ષ માટે તમને આ રકમ મજરે મળી શકશે. દાખલા તરીકે માનો કે 2023ના રોજ ઓછું કામ થયું અને એના પછીના 3 વર્ષ તમને મજૂર મળી શકે એટલે 2024, 25 ને 26 સુધી એને મજૂરી મળી શકે. 26 સુધી એને સારું ઉત્પાદન થાય તો મજૂરી મળી શકે, પછી મળી શકતું નથી. હવે ઓછું કામ થાય તે સહિત ઘણી વખત એમ કે અમુક વર્ષ પછી નહીં, પણ એમ કે એ વર્ષે લેખવાનું. દાખલા તરીકે 2023માં ઓછું કામ થયું હોય અને પછી એમ કે 3 વર્ષ સુધી તમને મજૂરી મળવામાં આવશે, તો 2023નું વર્ષ લેખવાનું. અહીંયા શું લખ્યું છે? પછીનું લખ્યું છે. અહીંયા સહિત લખ્યું છે. સહિત લખેલું હોય એટલે જે નુકસાનીનું વર્ષ છે ને એ પણ લેખવાનું. આમાં નુકસાનીનું વર્ષ, ઓછા કામનું વર્ષ નથી લખ્યું, સીધા 24, 25, 26 લખ્યું છે. જ્યારે આની અંદર 2023 પણ લેખવાનું હોય છે એટલે 23, 24 ને 25 સુધી વળતર મળશે, 26 સુધી નહીં. પછીના કીધું હોય તો પછીના 3 વર્ષ લેખવાના અને સહિત કીધું હોય તો એ વર્ષ લેખવાનું, પછીના 2 વર્ષ થાય, ટોટલ 3 વર્ષ સુધી એ રકમ મજરે આપણને મળે. તો આ 4 શરતો ઓછા કામ મજરે મેળવવાની શરતો હોય છે. બરાબર છે. હવે અન્ય બાબતો શું હોય છે કે જમીન માલિકના ચોપડે ઓછા કામને લેણી રોયલ્ટી ઉપલબ્ધ ખાતું કહેવામાં આવે છે. જમીન માલિક છે એ ઓછા કામને શેના તરીકે દર્શાવે? લેણી રોયલ્ટી ઉપલબ્ધ ખાતું. ધ્યાન રાખજો, આ 1 માર્કમાં ઘણી વખત ખાલી જગ્યામાં પૂછાય છે. પછી એ દાખલો આવશે એટલે આપણે વધારે વિગતવાર જોશું. પછી જે ખાણ ભાડે રાખનાર વ્યક્તિ બીજી વ્યક્તિને અમુક ભાગ છે ને ભાડા પટ્ટે આપે. દાખલા તરીકે અમુક મોટા કોન્ટ્રાક્ટર હોય છે, એ મોટો કોન્ટ્રાક્ટર લઈ લે, સરકાર પાસેથી દાખલા તરીકે હાઈવે રોડ બનાવવા લઈ લે, પછી એ શું છે પેટા કોન્ટ્રાક્ટ આપે. શું કરે? પેટા કોન્ટ્રાક્ટ આપે. એવી રીતે આવું પણ હોય છે કે જમીન અમુક ભાડે પટ્ટે લઈ લે, પછી એવો ધંધો એ કરતા હોય એટલે એ પછી બીજા વ્યક્તિને શું કરે, અમુક જમીન ભાડે આપી દે પોતાની જમીન. અને તો રોયલ્ટી ચૂકવાની થાય ને ત્યારે કુલ ઉત્પાદન ઉપર ચૂકવાની હોય છે. ત્યારે શું થાય, કોઠાની અંદર આપણે એનું પોતાનું ઉત્પાદન લખવાનું અને ભાડે રાખનાર બીજો માણસ છે એનું પણ ઉત્પાદન લખવાનું અને બંનેનો સરવાળો કરી અને રોયલ્ટીની રકમ લખવાની. એ બરાબર ધ્યાનમાં રાખવાનું. જ્યારે દાખલો કરશું ત્યારે આપણને બરાબર સમજાઈ જશે. કેટલીક વાર જમીન માલિક શું છે એવી શરત રાખે છે કે અકસ્માત કે હડતાલ થાય તો ઓછી રકમ સ્વીકારશે, ત્યારે રોયલ્ટીની રકમ જ ચૂકવવામાં આવે છે, લઘુત્તમ ભાડું ચૂકવવામાં આવતું નથી. એમ શરત કરી લ્યો કે ભાઈ તમને અકસ્માત તમારા ઉદ્યોગમાં થાય અથવા હડતાલ પડે અથવા દેશ લેવલે હડતાલ પડે, એનાથી મજૂરો ના આવે અને કામ ઓછું થાય, તો આ વખતે અમે ઓછી રકમ સ્વીકારશું એમ કે, તો એમાં રોયલ્ટીની રકમ જ ચૂકવાની હોય, એમાં લઘુત્તમ ભાડું ચૂકવાનું હોતું નથી. અને કેટલીક વાર જમીન માલિક છે ને એ રોયલ્ટી ઉપરાંત જમીન ભાડું પણ આપણી પાસેથી માંગે છે કે ભાઈ તમે આટલું જે મારી જમીન ભાડે પટ્ટે રાખી છે, પણ મારી જમીન તો વિશાળ છે, એના ઉપર તમારી ટ્રકો ચાલે, આ ચાલે, તો મારી બીજી જમીન પણ રોકાઈ જાય છે. બરાબર છે. તો એનું ભાડું તમારે આપવું પડે છે. તો એમાં એ શરત હોય ને ત્યારે જમીન ભાડા ખાતું ઉધારવાનું અને જમીન માલિકનું ખાતું જમા કરવાનું આવે છે. તો આ પ્રમાણે આ રોયલ્ટીના દાખલામાં આવતી જે જરૂરી વિગતો હોય એ આપણે બધી જોઈ. બરાબર છે. હવે એની આમ નોંધ જોઈ લઈએ અને પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમ નોંધ જોઈએ. એમાં 2 પ્રકારની આમ નોંધ આવશે. એક ખાણે ભાડે રાખનાર માટે અને ભાડે આપનાર માટે. તો આપણે પહેલાં ખાણ ભાડે લેનારના ચોપડે આમ નોંધ જોઈએ, જે ખાણ ભાડે લે છે તે. એમાં 2 પ્રકારની આમ નોંધ આવશે. રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં ઓછી હોય અને રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં વધારે હોય. તો 2 પ્રકારની આમ નોંધ. પહેલાં આપણે રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં ઓછી હોય, લઘુત્તમ ભાડું વધારે એટલે ઓછું કામ હોય, કેવું હોય? ઓછું કામ. તો રોયલ્ટી જ્યારે ચૂકવાની થાય ત્યારે રોયલ્ટી ખાતે અથવા ઓછા કામ ખાતે ઉધાર કરવાની અને જમીન માલિક ખાતે શું થાય? જમા થાય. બરાબર. હવે રોયલ્ટી જ્યારે આપણે ચૂકવીએ ત્યારે, આ ચૂકવાની થઈ ત્યારે અને ચૂકવી ત્યારે આપણે બેંક ખાતે જમા કરવાનું હોય અને જમીન માલિક ખાતે ઉધાર આવે. જમીન માલિક ખાતે ઉધાર તે
બેંક ખાતે જમા. વ્યક્તિગત ખાતું છે, લેનાર ખાતે ઉધાર હોય, જમીન માલિક ખાતે આપણે આપશું એટલે લેનાર ઈ છે, એટલે જમીન માલિક ખાતે ઉધાર આવશે અને પૈસા જાય છે એટલે બેંક ખાતે જમા થાય. પછી વર્ષને અંતે આપણે રોયલ્ટી ખાતું બંધ કરી ત્યારે તો રોયલ્ટી ખાતું હંમેશા આપણે જોયું હતું કે નફા નુકસાન ખાતે ઉધાર જ કરવાનું આવશે. આપણે આગળમાં જોઈ ગયા છીએ નફા નુકસાન ખાતે ઉધાર, રોયલ્ટી ખાતે જમા કરી અને એને રોયલ્ટી ખાતું શું કરવું પડશે? બંધ. હવે જો લઘુત્તમ ભાડા ખાતું બનાવવાનું હોય, કારણ કે લઘુત્તમ ભાડા કરતાં ઓછું છે એટલે લઘુત્તમ ખાતું બનાવવાનું હોય તો શું કરશું? જે તૂટતી રકમ છે એ ઓછા કામ ખાતે ઉધાર કરવાની. લઘુત્તમ ભાડા કરતાં રકમ ઓછી હોય રોયલ્ટીની, લઘુત્તમ ભાડું વધારે હશે એટલે આપણે લઘુત્તમ ખાતું બનાવવું પડે જો કીધું હોય તો એમાં શું આવે કે લઘુત્તમ ભાડા ખાતે ઉધાર તે જમીન માલિક ખાતે જમા. શું કરવું પડે? લઘુત્તમ ભાડા ખાતે ઉધાર જેટલી રકમ હોય તે જમીન માલિક ખાતે જમા. અને બીજી રકમ બીજી આમનો શું કરવી પડે કે રોયલ્ટી ખાતે ઉધાર તે ઓછા કામ ખાતે ઉધાર તે લઘુત્તમ ભાડા ખાતે જમા થાય. દાખલા તરીકે રોયલ્ટીની રકમ 4,000 હોય અને ઓછા કામની લઘુત્તમ ભાડું 5,000 હોય તો આપણે રોયલ્ટી ખાતે શું કરશું? 4,000 ઉધાર, ઓછા કામ ખાતે 1,000 કરશું, કારણ કે તફાવત કેટલો છે? 1,000 એને ઓછું કામ કહેવાય. અને લઘુત્તમ ભાડા ખાતે આપણે 5,000 જમા કરશું. એવી રીતે એની આમનો થાય છે, બરાબર. એટલે જ્યારે રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં ઓછી હોય ત્યારે આ 1, 2, 3 આમનો થાય, બરાબર. પણ જો લઘુત્તમ ભાડું ખાતું બનાવવાનું હોય તો આ પહેલી આમનોંધને બદલે આ 2 આમનોંધ લખવાની અને આ 2 તો એમને રહેશે, બરાબર છે. એટલે ટોટલ તમારે આમ તો 3 જ આમનોંધ લખવાની આવે. જો લઘુત્તમ ભાડું બનાવવાનું હોય તો 4 આમનોંધ થાય, આ 2 વધારે થાય, બાકી કાંઈ વધારે થતી નથી. આમાં પણ 5 થાય છે. જો જ્યારે રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં વધુ હોય તો રોયલ્ટી ચૂકવવાની થાય ત્યારે રોયલ્ટી ખાતે ઉધાર એ જમીન માલિક ખાતે જમા થાય છે. શું થાય છે? જમીન માલિક, બરાબર છે, જમીન માલિક ખાતે જમા કરવામાં આવે છે. ઓછા કામની રકમ મજરે મળે ત્યારે આપણે ઓછા કામની રકમ આપણને મજરે મળે, બરાબર છે, તો એ જમીન માલિક આપણને આપે છે એટલે આપનાર ખાતે ઉધાર. જમીન માલિક વ્યક્તિગત ખાતું છે, જમીન માલિક ખાતે ઉધાર તે ઓછા કામ ખાતે શું થશે? જમા થશે. રોયલ્ટી ચૂકવવાની થાય ત્યારે તો એ જમીન માલિક ખાતે ઉધાર થશે. શું થશે? બરાબર, લેનાર ખાતે ઉધાર આપણે રોયલ્ટી આપશું તો જમીન માલિક ખાતે ઉધાર થશે અને જો રોકડ જાય છે તે બેંક ખાતે જમા થશે. હવે વર્ષના અંતે રોયલ્ટી ખાતું બંધ કરવું હોય તો એ જેમ આમાં કર્યું તો એમને એમ કરવાનું છે. નફા નુકસાન ખાતે ઉધાર તે રોયલ્ટી ખાતે જમા થશે. અને ઓછા કામની રકમ ઘણી વખત મુદત પૂરી થઈ જાય એટલે આપણે માંડી વાળી પડે, પછી મજરે મળે નહીં તો એ નફા નુકસાન ખાતે લઈ જવી પડે. શું લઈ જવી પડે? નફા નુકસાન ખાતે. તો નફા નુકસાન ખાતે ઉધાર તે ઓછા કામ ખાતે જમા કરવાની. તો ખાણ ભાડે લેનાર છે એની 3 ને 5 8 આમનોંધ થાય, પણ એમાં ધ્યાનમાં રાખવાનું જો લઘુત્તમ ભાડા કરતાં ઓછી રોયલ્ટી રકમ હોય તો આ કરવાની છે અને વધુ હોય તો આ કરવાની. એમ ટોટલ તમારે વધારે 5 આમનોંધ કરવાની આવે. હવે ખાણે જે આપનાર છે એની આમનોંધ આપણે જોઈએ. તો હવે જમીન માલિકના ચોપડે આપણે આમનોંધ જોઈએ. જ્યારે રોયલ્ટીની રકમ લઘુત્તમ ભાડાથી ઓછી હોય ત્યારે અને જ્યારે રોયલ્ટીની રકમ લઘુત્તમ ભાડાથી વધુ હોય ત્યારે. તો પહેલાં ઓછી હોય ત્યારે જોઈ લઈએ. લઘુત્તમ ભાડાથી ઓછી હોય ત્યારે એટલે કે ઓછા કામનું હોય ત્યારે તો રોયલ્ટી રકમ લેણી થાય ત્યારે ભાડા પટ્ટે રાખનાર ખાતે ઉધાર તે લેણી રોયલ્ટી ખાતે જમા, બરાબર છે. એ જમીન માલિક શું કરે છે? ભાડા પટ્ટા ખાતે ઉધાર બતાવી દે છે અને એની લેણી થયેલી રકમ એ રોયલ્ટી ખાતે શું કરે છે? જમા કરે છે. પછી રોયલ્ટીના એને નાણાં મળે ત્યારે ઓના કરતાં ઊંધી આમનોંધ થાય છે. એ બેંક ખાતે ઉધાર તે રોયલ્ટી ઉપલક ખાતે જમા. એ રોયલ્ટી ઉપલક ખાતું કહેવાય છે. જે ઓછા કામનું ખાતું છે એ જમીન માલિકને શું કહે છે? રોયલ્ટી ઉપલક ખાતું કહે છે. એટલે બેંક ખાતે જમા કરી તે રોયલ્ટી ઉપલક ખાતે શું કરે છે? એ જમા કરે છે. વર્ષના અંતે રોયલ્ટી ખાતું બંધ કરે ત્યારે લેણી રોયલ્ટી ખાતે ઉધાર તે ભાડા પટ્ટે રાખનાર ખાતે જમા, તે નફા નુકસાન ખાતે જમા. તો એ રીતે લેણી રોયલ્ટી ખાતે ઉધાર કરે છે જેટલી રકમ થતી હોય તે, અને ભાડા પટ્ટે રાખનાર ખાતે શું કરે છે? અને બાકીની રકમ જે નફા નુકસાન ખાતે જો મજરે આપવાની એની લઘુત્તમ ભાડાથી ઓછી છે તે રોયલ્ટી ખાતેથી જે એને નુકસાન થશે, કારણ કે એને ઓછી મળશે એટલે નુકસાન થશે, નફા નુકસાન ખાતે શું કરશે? એ
જમા કરશે રોયલ્ટીની રકમ. રોયલ્ટીની રકમ શું કરશે? જો ટોટલ રોયલ્ટીની રકમ એને ટોટલ રકમ દાખલા તરીકે 5,000 હોય તો લેણી રોયલ્ટી ખાતે ઉધારી 5,000 કરશે. તો ભાડા પટ્ટી રાખનાર ખાતે જમા. હવે એને માનો કે ભાડા પટ્ટી રાખનાર ખાતે એને 4,000 મળીને 1,000નું નફા નુકસાન ખાતું 1,000 નુકસાન થયું તો તે નફા નુકસાન ખાતે 1,000 કરશે અને ભાડે પટ્ટા રાખનાર ખાતે 4,000 કરશે. એટલે ટોટલ લેણી રકમ રોયલ્ટીની ઉધાર 5,000 થશે. દાખલો આવશે એટલે તમે બરાબર વધારે સમજાઈ જશે. હવે જ્યારે રોયલ્ટી લઘુત્તમ ભાડાથી વધુ હોય ત્યારે તો રોયલ્ટી લેણી થાય ત્યારે ભાડા પટ્ટી રાખનાર ખાતે ઉધાર તે લેણી રોયલ્ટી ખાતે જમા. ભાડા પટ્ટી રાખનાર ખાતે એ જમીન માલિક શું કરશે? ઉધાર કરશે અને એની લેણી રોયલ્ટી ખાતે શું કરે? જમા કરશે. ઓછા કામની રકમ મજૂરી આપવામાં આવે ત્યારે હવે જ્યારે રોયલ્ટી છે એ ઓછું કામ હોય આગલા વર્ષમાં ત્યારે એને મજૂરી વળતર આપવું પડે. તો વળતર આપશે તો એ રોયલ્ટી ઉપલબ્ધ ખાતે ઉધાર કરશે. બરાબર છે? રોયલ્ટી ઉપલબ્ધ ખાતે શું કરશે? ઉધાર કરશે અને ભાડા પટ્ટી રાખનાર ખાતે જમા કરશે. શું છે? ભાડા પટ્ટી રાખનાર ખાતે જમા કરશે, કારણ કે ભાડા પટ્ટી રાખનારને એટલા રકમ એ આપશે એના ખાતે જમા કરશે અને રોયલ્ટી ખાતું પહેલાં જે જમા કર્યું હતું એ રોયલ્ટી ઉપલબ્ધ ખાતું હવે શું કરશે? ઉધાર કરશે. રોયલ્ટી નાણાં મળે ત્યારે ઉનાથી ઊંધી નામણૂક થશે ભાડે રાખનાર કરતાં. ભાડે રાખનાર કરતાં એ ઉધાર બેંક ખાતે જમા કરતો આ બેંક ખાતે ઉધાર થશે. શું થશે? બેંક ખાતે ઉધાર થશે અને તે ભાડા પટ્ટી રાખનાર કરતે જમા કરશે. વર્ષના અંતે રોયલ્ટી ખાતું બંધ કરવું હોય તો રોયલ્ટી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે શું કરશે? જમા થશે. અને ઓછું કામ મજૂરી વાળવાની મુદત પૂરી થઈ જાય, મજૂરી આપવામાં આવે ત્યારે આ અમુક થાય, પણ મુદત પૂરી થઈ જાય ત્યારે રોયલ્ટી ઉપલબ્ધ ખાતે ઉધાર થશે. શું થશે? રોયલ્ટી ઉપલબ્ધ ખાતે ઉધાર. અહીંયા પણ રોયલ્ટી ઉપલબ્ધ ખાતે ઉધાર છે, પણ અહીંયા ભાડા પટ્ટી રાખનાર ખાતે જમા થશે. અહીંયા એની રકમ ચૂકવવામાં આવે છે, જ્યારે અહીંયા રકમ એને ચૂકવવામાં આવતી નથી તે રકમ નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. તો તે નફા નુકસાન ખાતે જમા. તો આ રીતે આપણે જમીન માલિક અને ભાડા લેનાર માલિકનો ચોપડે આમનો જોઈ. હવે આપણે દાખલાની શરૂઆત નેક્સ્ટ વિડીયોમાં કરશું. આ બધો પહેલો વિડીયો છે ઇન્ટ્રોડક્શન તરીકે માહિતી વિશે છે આમનો, અને એની અંદર આવતા અગત્યના મુદ્દા રોયલ્ટી કોને કહેવાય, બરાબર છે, ઓછા કામ કેને કહેવાય, એની શરતો શું છે, એ બધી એક વખત વિડીયો જોઈને પછી બીજો વિડીયો જોશો એટલે તમે દાખલાની અંદર સમજણ પડી જશે. તો મારા વિડીયોને લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.